આપણે વર્ષોથી રથયાત્રા જોઈએ છે, પણ ક્યારે વિચાર્યું છે અષાઢી બીજના આ દિવસે જ કેમ રથયાત્રા નીકળે છે? આની પાછળ મહાભારતની એક ખૂબ ઇમોશનલ અને પાવરફુલ કહાની છે. એકવાર દ્વારકામાં ભગવાન કૃષ્ણના બહેન સુભદ્રાજીને આખું નગર જોવાની ઈચ્છા થઈ, ત્યારે ભગવાન જગન્નાથ અને એમના મોટા ભાઈ બલરામજીએ બહેનની આ ઈચ્છા પૂરી કરવા માટે એમને રથમાં બેસાડ્યા અને આખું નગર ફેરવ્યું. બસ એ જ પવિત્ર દિવસ એટલે કે અષાઢી સુદ બીજ ભાઈ બહેનના આ અદ્ભુત પ્રેમને સેલિબ્રેટ કરવા માટે સદીઓથી આ રથયાત્રા નીકળે છે. પણ આ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી. વિચારો, આખી દુનિયાના મંદિરમાં ભગવાન પાસે જવું પડે છે, પણ જગન્નાથજીનો પ્રેમ તો જુઓ. વર્ષમાં એકવાર એ પોતે પોતાના ઠાઠ માઠ અને વીઆઈપી પ્રોટોકોલ છોડીને પોતાના ભક્તોને મળવા માટે, તેમના સુખ દુઃખ પૂછવા માટે રસ્તા પર આવી જાય. તમે જોયું હશે કે જગન્નાથજીની મૂર્તિઓના હાથ પગ અધૂરા છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે ભગવાન વિશ્વકર્મા આ મૂર્તિ બનાવી રહ્યા હતા, ત્યારે એક શરત હતી કે કામ ન પૂરું થાય ને ત્યાં સુધી કોઈએ રૂમનો દરવાજો ખોલવાનો નહીં. પણ રાજાથી ન રહેવાયું, એમણે દરવાજો ખોલી દીધો. ભગવાન વિશ્વકર્મા ત્યાંથી ગાયબ થઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું આ જ સ્વરૂપે મારા ભક્તોને દર્શન આપીશ. કારણ કે પ્રેમ માટે હાથ પગની જરૂર નથી, બસ શુદ્ધ હૃદયની જરૂર છે. મંદિરમાં લાઈન લગાવીને તો આખી દુનિયા દર્શન કરે છે, પણ જે ભગવાન પોતાના ભક્તોને પ્રેમ કરવા માટે પોતે રસ્તા ઉપર ઉતરીને આવી જાય, એ જ મારો જગન્નાથ. તો આ વર્ષે જ્યારે રથયાત્રા જુઓ ને, ત્યારે આ પ્યોર ભક્તિ અને ભાઈ બહેનના પ્રેમની અદ્ભુત કહાનીને મગજમાં રાખજો. તમારા સિસ્ટર સાથે કે તમારા ફેમિલીના ગ્રુપમાં આજે જ આ ઇન્ફોર્મેશન શેર કરો, જેથી એમને પણ ખબર પડે આપણી પરંપરાઓ અને આપણું કલ્ચર કેટલું વિઝડમ સાથે છે, એમાં કેટલા ઇતિહાસ છુપાયેલા છે. જય જગન્નાથ.